હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ મા ખોડિયાર એજ્યુકેશન. તો આજે જોવાનું છે ટીવાય બીકોમ સેમિસ્ટર 6 જે નોન એનઈપી સ્ટુડન્ટ છે એ લોકો માટેનું આ ટાઈમ ટેબલ છે. તો જે પણ સ્ટુડન્ટ હમણાં એટીકેટીની એક્ઝામ આપવાના છે માર્ચ 2024માં, એને આ વિડીયોમાં જે ટાઈમ ટેબલ આપેલું છે એ ફોલો કરવાનું છે. તો આખો વિડીયો ધ્યાનથી જોજો. આ વિડીયોની અંદર હું તમને એ પણ જણાવું કે કયો સિલેબસ તમારો છે, કયા ચેપ્ટર્સ તમને કરવાના છે. ચાલો, તો આ જે તમારું યુનિવર્સિટીનું પરિપત્ર જે છે ટાઈમ ટેબલનું, એ છે નોન એનઈપી સેમિસ્ટર 6 માર્ચ 2024માં તમારી એક્ઝામ છે આ માર્ચ મહિનામાં. અને અહીંયા જે યુનિવર્સિટીનું ટાઈમ ટેબલ છે ને આયલું, એ અડધાને ખબર નહીં પડશે કે ભાઈ અમારા સબ્જેક્ટ કયા છે આમાંથી. તો જો એક સાઈડ છે ને મેં યુનિવર્સિટીનું પરિપત્ર મૂકેલું છે અને એક સાઈડ મેં મારી રીતે બનાવેલું છે તમારા સબ્જેક્ટ, બરાબર, કે તમને ખબર પડે કે ભાઈ અમારા આટલા સબ્જેક્ટ છે આ ટાઈમ ટેબલમાંથી અને અમારે આ રીતની એક્ઝામ આપવાની છે. ચાલો તો જોઈએ. સૌથી પહેલા આપણે એક્ઝામનો ટાઈમ છે 2:30 થી 4:30 નો. તમારી પહેલી જે એક્ઝામ છે એ 2 તારીખે છે, 2 માર્ચ 2:30 થી 4:30 ઇંગ્લિશ અથવા જેની ગુજરાતી હોય તે ગુજરાતી, એ આ 2 તારીખે એની એક્ઝામ છે. 3જી તારીખે તમારી એક્ઝામ છે બીઆરએફ એટલે કે વેપારી કાયદો, એમનો જ વિષય જેને આપણે કહીએ ને મર્કન્ટાઇલ લો, બિઝનેસ રેગ્યુલેટરી ફ્રેમવર્ક. 3જી તારીખે એ છે. પછીની જે એક્ઝામ છે તમારી 5મી તારીખે છે ડાયરેક્ટ. 5મી તારીખ છે તમારી બીએ, બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, બીએ એટલે વાણિજ્ય વાળી. 6ઠી તારીખે તમારી એક્ઝામ છે ઇકોનોમિક્સ. કઈ છે? જો આ 6ઠી તારીખે છે ઇકોનોમિક્સ. 7મી તારીખે તમારી એક્ઝામ આવશે અકાઉન્ટની આવશે. કઈ આવશે? અકાઉન્ટની. જો આ રહ્યું અકાઉન્ટ આપણું. 7મી તારીખે આવશે અકાઉન્ટ, એડવાન્સ એકાઉન્ટિંગ એન્ડ ઓડિટિંગ પેપર. કયું છે આપણું? 6, 7, 8. કયું છે? 8. પહેલી અકાઉન્ટની છે. ચલો પછી આગળ. પછી છે 9 તારીખે તમારી આવશે ઓડિટની એક્ઝામ. જો 9 તારીખે ઓડિટ, 6, 7 એટલે અકાઉન્ટ જે 7 છે ઓડિટ કહેવાય. ચલો આગળ. અને અકાઉન્ટ જે 8 છે એ તમારું પેલું દાખલા વાળું કહેવાય. આગળ 10, 3, 26 એટલે કે સ્ટેટિસ્ટિકની એક્ઝામ આવશે ત્યારે તમારી આ રહી. 2:30 થી 4:30 ટાઈમ છે બધી એક્ઝામમાં. 11, 3, 26 એ જેની બેન્કિંગ હોય એની બેન્કિંગની આવશે ત્યારે 11, 3 અને 10 એ સ્ટેટિસ્ટિકની. હવે જે સિલેબસ છે, તો સિલેબસ તમને કયો આવશે? અકાઉન્ટમાં જે તમારો સેમિસ્ટર 6 નો સિલેબસ હતો, રોકડ અંદાજપત્ર, પરિવર્તનશીલ અંદાજપત્ર, નિર્ણય ઘડતર, જવાબદારી હિસાબીલક્ષી પદ્ધતિ, પછી મૂડી પડતર, અંદાજપત્ર વાળા થિયરીના ચેપ્ટર, એ બધા જ આવશે. સ્ટેટમાં તમને આવશે પેલો આપણે બિન પ્રાચલ્ય પરીક્ષણ, નિયુક્તિની સમસ્યા, વાહન વ્યવહારની સમસ્યા, સુરેખ આયોજન વાળું. એટલે જે જૂના ચેપ્ટર છે ને તમારી પાસે ચોપડી છે ને એમાંથી જ બધું આવશે. બીએ ઇકો, એમલો એ જ આવશે, ઓડિટિંગ પણ એ જ આવશે. નોન એનઈપી નો મતલબ થાય એટીકેટી વાળા જે જૂના સ્ટુડન્ટ છે એ લોકોની એક્ઝામ છે આ ડેટે, બરાબર છે. તો હવે આપણે બીજું જે ટાઈમ ટેબલ મૂકીશું એ સેમ 5 ની એટીકેટી નું પણ મૂકીશું. સેમ 4, 3, 1 જેની પણ જે એટીકેટી છે એ બધાનો ટાઈમ ટેબલ મૂકીશું, તો એ ફોલો કરજો. થેન્ક યુ.